હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એન્ડ વ્લોગમાં। તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ। આજે હું તમારી સાથે શેર કરીશ રવાના લાડુની રેસીપી। તો પરફેક્ટ માપ સાથે કંદોઈ જેવા, પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આજે આપણે લાડુ બનાવીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા લાડુ બનીને તૈયાર છે। તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ। તો અત્યારે રવાના લાડુ બનાવવા માટે મેં ઝીણો રવો લીધો છે। તો અત્યારે આપણે એકદમ ઝીણો હોય તેવો આ રીતે રવો લેવાનો છે। જો તમારી પાસે થોડો મોટો રવો હોય તો તમે મિક્સરમાં ચલાવી અને તેને થોડો ઝીણો કરી શકો છો। તો અત્યારે મેં માપમાં 2 વાટકી રવો લીધો છે અને એ જ વાટકીના માપથી 1 વાટકી મેં ઘી લીધું છે। લાડુ બનાવવા માટે અત્યારે મેં આ રીતે એક મોટું વાસણ લીધું છે। તો આપણે જે 2 વાટકી રવો લીધો છે તેની અંદર લઈ લઈશું। તો પરફેક્ટ માપ સાથે બનાવીશું તો લાડુ આપણા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે। હવે આની અંદર આપણે મોણ લેવાનું છે। તો જે 1 વાટકી ઘી આપણે લીધેલું છે તે ઘીમાંથી આપણે 4 ચમચી જેટલું ઘી લઈ લઈશું। અને સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું। હવે અત્યારે લોટ બાંધવા માટે મેં 1 વાટકી થોડું ગરમ પાણી લીધું છે। હાથથી આપણે અટકી શકીએ તેટલું અત્યારે મેં ગરમ પાણી કરી લીધું છે। તે થોડું થોડું એડ કરી અને આપણે સાધારણ કઠણ એવો લોટ બાંધીશું। તો અત્યારે મેં આ રીતે લોટ બાંધી લીધો છે। તો એકદમ કઠણ પણ નહીં ને એકદમ ઢીલો પણ નહીં તેવો લોટ આપણે બાંધીને તૈયાર કર્યો છે। હવે આ બાંધેલા લોટમાંથી આપણે મુઠિયા તૈયાર કરીશું। તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે મુઠિયા તૈયાર કરીશું। બનાવેલા મુઠિયાને તળવા માટે અત્યારે મેં ગેસ પર તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે। તો તેલ આપણું મીડિયમ ગરમ થાય એટલે આપણે બનાવેલા મુઠિયાને તેલની અંદર લઈ લઈશું। તો તેલ બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું, નહીંતર મુઠિયા આપણે એકદમ લાલ થઈ જશે। એટલે મીડિયમ ગરમ થાય એટલે અંદર મુઠિયા મૂકીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું। મુઠિયાને આપણે સારી રીતે તળી લઈશું। તો આપણે કલર એનો બહુ વધારે ચેન્જ ના થાય તે રીતે ધીમા ગેસની ફ્લેમ પર જ તેને તળીશું। તો મુઠિયાને તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય થયો છે। તો ધીમા ગેસની ફ્લેમ પર મુઠિયાને આપણે સારી રીતે તળી લીધા છે। તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે બનાવેલા બીજા મુઠિયાને પણ તળી લઈશું। તો બનાવેલા આપણા બધા જ મુઠિયા તળી લીધા છે। તો હવે આપણે તેને થોડીવાર માટે ઠંડા થવા દઈશું। મુઠિયા આપણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો જે વાટકીથી આપણે રવો લીધો છે તે જ વાટકીના માપથી 1 વાટકી અત્યારે મેં ખાંડ લીધી છે। તો આપણે ખાંડને પીસી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈશું। મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે। તો તેના મેં આ રીતે થોડા ટુકડા કરી લીધા છે। તો હવે જે જારમાં આપણે ખાંડને પીસી છે તે જાર આપણે લઈ લઈશું અને તેની અંદર આપણે મુઠિયાના ટુકડા લઈ લઈશું અને આને પીસી અને તેનો આપણે ભૂકો તૈયાર કરીશું। તળેલા મુઠિયાને આપણે મિક્સરને પલ્સ મોડ પર ફેરવી અને પીસી લીધા છે। તો આ રીતે દરદરો ભૂકો આપણે તૈયાર કર્યો છે। તો હવે આને આપણે ચોખા ચાળવાની ચાળણીથી ચાળી લઈશું। તો આપણે બધા જ ભૂકાને સારી રીતે ચાળી લીધો છે। તો હવે અત્યારે આ ભૂકો સાધારણ ગરમ છે તો તેને આપણે થોડીવાર ઠંડો થવા દઈશું। ત્યાં સુધી આપણે એક બીજું કામ કરી લઈશું। અત્યારે ગેસ પર આપણે એક પેન રાખ્યું છે। તો આપણે જે ઘી લીધું હતું તેમાંથી આપણે 1 ચમચી જેટલું ઘી પેનમાં લઈ લઈશું અને ઘીની અંદર અત્યારે આપણે જે ડ્રાયફ્રૂટના ટુકડા કરીને લીધા છે, કાજુ બદામ અને પિસ્તાના, તે અંદર લઈ લઈશું અને તેને આપણે થોડા સાંતળી લઈશું। તો આ રીતે
ડ્રાયફ્રૂટના ટુકડાને ઘીમાં સાતળવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ડ્રાયફ્રૂટ આપણા સંતળાઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી અને તેને આપણે કાઢી લઈશું. ફરી તે જ પેનને આપણે ગેસ પર લઈ લીધું છે. તો હવે લીધેલા ઘીમાંથી 3 ચમચી જેટલું ઘી આપણે પેનની અંદર લઈ લઈશું. તો લાડુ આપણા એકદમ સરસ કંદોઈ જેવા સોફ્ટ બને તેના માટે અત્યારે મેં મોટી 2 ચમચી અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, જે પેનની અંદર લઈ લઈશું. અને આ લોટને આપણે સારી રીતે શેકી લઈશું. તો લોટને શેકાવાની સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. ફરી 1 ચમચી જેટલું ઘી આપણે અંદર એડ કરીશું અને લોટને શેકી લઈશું. તો લોટ આપણો શેકાઈ ગયો છે અને ઘી સારી રીતે છૂટું પડી ગયું છે અને લોટ આપણો આ રીતે ફૂલી ગયો છે. તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે એને સારી રીતે શેકી લીધો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને લોટ આપણો દાજે નહીં ને ચોટે નહીં, તો 1-8 મિનિટ જેવું આપણે આ રીતે તેને હલાવતા રહીશું. શેકેલા ચણાના લોટને આપણે રવાની અંદર લઈ લઈશું. તો આ રીતે થોડો ચણાનો લોટ અંદર એડ કરવાથી આપણા જે લાડુ બનશે એકદમ ઓછા રૂ જેવા અને ફરસા બનશે. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી જ આપણે તેની અંદર મીઠાશ ઉમેરીશું. લાડુનું મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટના ટુકડા તળ્યા છે તે અંદર લઈ લઈશું. ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર લીધો છે, તે અંદર લઈ લઈશું. હવે આપણે જે ઘી લીધું છે તે ઘી આપણું જે વધેલું છે તે 2 ચમચી જેટલું રાખી બાકીનું બધું ઘી અંદર એડ કરીશું. જો પાછળથી જરૂર પડશે તો આપણે આ ચમચી ઘી વધ્યું છે તેનો ઉપયોગ કરીશું. અને સાથે આપણે જે 1 વાટકી ખાંડ પીસીને રાખી છે તે અંદર ઉમેરીશું. તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. હવે બધું જ આપણે હાથથી સારી રીતે મિક્સ કરીશું. તો લાડુ આપણું વળે તે રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરવાનું છે. તો હજુ લાડુ આપણું આ રીતે બરાબર વળતો નથી. તો જે ઘી આપણે બાકી રાખ્યું છે 2 ચમચી જેટલું, તે પણ અત્યારે અંદર ઉમેરી લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરીશું. તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ રીતે મિશ્રણને હાથમાં લઈને જોઈએ તો આપણું લાડુ પરફેક્ટ વળી જાય છે. તો હવે આપણે મીડિયમ સાઇઝના આમાંથી લાડુ તૈયાર કરીશું. તો પરફેક્ટ ઘીના માપ સાથે આપણા આ લાડુ તૈયાર થાય છે. જો તમારું ઘી થોડું પણ તમને ઓછું લાગતું હોય તો તમે 1-2 ચમચી જેટલું ઘી ઉપરથી વધારે લઈ શકો છો. તો મીડિયમ સાઇઝના આપણે આ રીતે લાડુ તૈયાર કરીશું. તૈયાર છે આપણા રવાના લાડુ. તો એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પાણી થઈ જશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.